નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 3 જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના વિશે જોઈશું. હવે મિત્રો, આ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં સ્ટાન્ડર્ડ મેથ્સનું જે પેપર છે એમાં 8 માર્કનું અને ઓપ્શન સાથે 12 માર્કમાં આવે છે, જ્યારે બેઝિક મેથ્સમાં 4 માર્કના દાખલા આવે છે અને એમાં 8 માર્ક ઓપ્શન સાથેનું હોય છે. ક્લિયર મિત્રો? તો પહેલું તો આ ચેપ્ટરનું નામ છે એના પરથી સમજવું પડે જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. તો દ્વિચલ સુરેખ સમીકરણમાં એટલે કે બે ચલ હોય, બરોબર, મહત્તમ ઘાત કેટલી હોય, આખા બંને ચલની મહત્તમ ઘાત 1 હોય. આવું કોઈ સમીકરણ હોય તેને આપણે શું કહીએ? દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. આના વિશે આપણે ધોરણ 9માં ભણી ગયેલા કે માન લો કે અહીંયા એક ઉદાહરણ લઈએ, આપણે એક સમીકરણ લઈએ કે જેમ કે 3x + 5y, બરોબર. અહીંયા બે ચલ છે, બરોબર, બંને ચલની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે, બરાબર. આપણે 24 લઈએ, બરોબર. આ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે જેમાં બે ચલ છે x અને y, બરોબર, અને બંને ચલની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. તો આવું જે સમીકરણ હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ આપણે કહીએ છીએ. તો આ માહિતી થાય દ્વિચલ સુરેખ સમીકરણ વિશે. હવે આપણે આ જે ધોરણ 10માં છે એમાં શું ભણવાના છે એના વિશે જોઈએ. તો પહેલું તો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત, બરોબર. હવે દ્વિચલ સમીકરણનો ઉલ્લેખ એટલે કે આપણે જે ધોરણ 9માં કરતા હતા કે x અને y ની કિંમત શોધતા હતા, બરોબર, કે એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે કે નહીં. કિંમત એ x y ની આપણે કિંમત સમીકરણમાં મૂકીને ચેક કરતા હતા કે ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય છે કે નહીં, અથવા તો એના ઉકેલ શોધવાનો પણ પ્રયત્ન કરતા હતા કે x ધારીને પછી y શોધતા હતા અથવા y ધારીને x શોધતા, એ રીતે. તો અહીંયા શું કહે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ માટે આલેખની રીત. તો અહીંયા જોઈએ આપણે પહેલી માહિતી છે, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય, બરોબર, શું કહે છે? જો કોઈ ઉકેલ જ ન હોય તો તેવા સમીકરણ યુગ્મને સુસંગત નથી તેમ કહેવામાં આવે છે, બરોબર. ઉકેલ ન હોય તો શું કહીએ છીએ? સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહીએ છીએ. બીજું એ છે કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તો તેવું સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. જો ઉકેલ હોય તો સુસંગત સમીકરણ કહેવાય અને ઉકેલ ન હોય તો સુસંગત નથી તેમ કહીએ છીએ આપણે. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બંને સમીકરણો સમાન હોય, બરોબર, તેને અનંત ભિન્ન ઉકેલ હોય. બંને સમીકરણો સમાન હોય અને બંને સમીકરણના ઉકેલો કેવાય? અનંત હોય, મતલબ બહુ બધા ઉકેલ હોય. તો આવા સમીકરણ યુગ્મના સમીકરણને અવલંબી સમીકરણો પણ કહીએ છીએ. સ્પષ્ટ છે કે જો સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તો સમીકરણો સુસંગત હોય જ છે. મતલબ જો એના તમને ઉકેલ મળે છે અને બંને સમીકરણો અવલંબી છે તો બંને સમીકરણો શું છે? પાછા સુસંગત છે તેમ પણ કહેવામાં આવે છે. હવે જોઈએ અહીંયા માહિતી છે, રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે. આ સ્થિતિમાં સમીકરણોની જોડીને એક ઉકેલ છે અથવા અનન્ય ઉકેલ છે. તો આવું જે સમીકરણ છે એને શું કહેવાય? સુસંગત. કહેવાનો મતલબ સુસંગત સમીકરણ યુગ્મ હોય તો એમાં માત્ર કેટલો ઉકેલ હોય? એક જ ઉકેલ હોય, બરોબર. હવે આવું જે છે આલેખ આપણો જે હોય, આલેખમાં તમે જુઓ કે આ આલેખ છે એક, બરોબર. એ આલેખમાં તમે કોઈ પણ જગ્યાએ રેખા કેવી થશે? કોઈ એક જ બિંદુમાં ટચ થતી હશે, ચાહે કોઈ બી રીતે, આમ હોય તો પણ એક જગ્યાએ એ રીતની થઈ શકે છે. ત્યારબાદ જો રેખાઓ આલેખમાં સમાંતર હોઈ શકે તો આ સ્થિતિમાં સમીકરણનો કોઈ ઉકેલ નથી. જો ઉકેલ ના હોય અથવા સુસંગત સમીકરણ ના હોય તો આલેખમાં આપણને આ રેખાઓ કેવી મળે છે? સમાંતર મળે છે. ક્લિયર? ચલો, જો રેખાઓ સંપાતી હોય, સંપાતી મતલબ એકબીજા ઉપર જ બંને રેખાઓ આવતી હોય, તો આવી પરિસ્થિતિમાં સમીકરણનો અનંત ઉકેલ હોય છે. મતલબ જ્યારે અનંત ઉકેલ હોય છે અથવા સુસંગત સમીકરણ યુગ્મ અથવા અવલંબી સમીકરણ હોય તો રેખાઓ એકબીજા પર શું થાય છે? સંપાતી થતી હોય છે તેમ કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? આ 3 માહિતી છે આલેખની કે જો રેખાઓ આલેખમાં એક જ બિંદુએ છેદી શકે તો તે કેવું કહેવાય? સુસંગત સમીકરણ કહેવાય. જો બંને રેખાઓ સમાંતર આલેખમાં મળે તો એ સુસંગત નથી તેમ કહેવાય. અને જો રેખાઓ સંપાતી થાય, બરોબર, એકબીજા પર, તો એના ઉકેલ કેવા છે? અનંત ઉકેલ છે તેમ કહેવામાં આવે છે આપણને. ત્યારબાદ આપણે જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. આપણે ધોરણ 9માં શીખી ગયેલા કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો ax + by + c = 0. જેમ કે આપણે આગળ ઉદાહરણ લીધેલું કે 3x + 5y = 24. તો આનું પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવું હોય તો 3x + 5y
આ 24 ને બરાબરની સામે લઈએ એટલે શું થાય -24 બરાબર 0. તો જ્યાં 3 એ શું છે એ છે બરાબર, 5 એ શું છે બી છે, અને જ્યાં 24 છે એને આપણે શું કન્સિડર કરીએ 0 ગણીએ, સી ગણીએ છીએ. તો આ રીતે આને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ રીતે લખી શકાય છે. આનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે જો આ તો થયું દ્વિચલ સુરેખ સમીકરણ, પણ આપણને તો અહીંયા શું છે એક સાથે બે સમીકરણ આવવાના, એટલે કે બે દ્વિચલ સુરેખ સમીકરણો દરેક દાખલામાં આવશે બરોબર. જ્યારે બંને આવે ત્યારે શું કહીશું કે પહેલું જે સમીકરણ છે એને a1 ગણશું, a1x વત્તા b1x b1y વત્તા c1 બરાબર 0. આ પહેલા સમીકરણ માટે. અને બીજું સમીકરણ જે આવે છે એને શું નામ આપશું a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. કહેવાનો મતલબ કે સમીકરણ એક હશે તો આપણે ખાલી એને એ બી અને સી થી જ દર્શાવશું, પણ જો એક કરતાં વધારે સમીકરણ હોય તો આપણે એને પહેલા સમીકરણને a1 b1 c1 નામ આપશું અને બીજા સમીકરણને a2 b2 અને c2 દ્વારા દર્શાવતી રેખાઓ આપણે તરીકે ગણીશું આને. ક્લિયર મિત્રો? ચલો હવે અહીંયા શું છે કે જો બે સમીકરણ આપેલા હોય બરોબર આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણમાં, અને જો એની બે રેખાઓ છેદતી હોય, મતલબ જો સમીકરણ સુસંગત છે બરોબર, તો આપણે જેમ આગળ ભણ્યા એમ કે રેખાઓ આલેખમાં શું છે કે એક જ બિંદુમાં છેદે છે. આ રીતે કોઈ આલેખ હોય એમાં જે રેખાઓ છે, જેમ કે અહીંયા હું દોરું છું તો એક રેખા આમ નીકળે છે બરોબર, બીજી રેખા આમ નીકળે છે. તો આવી જે રેખાઓ જ્યારે એક જ બિંદુમાં છેદે અહીંયા, તો એ શું છે સુસંગત સમીકરણ છે. હવે એના માટે અહીંયા શું છે કે અહીંયા આવી જ્યારે રેખા હોય તો એને આપણે કેવું a1 ભાગ્યા a2, મતલબ સમીકરણ 1 નો x નો સહગુણક ને સમીકરણ 1 નો x નો સહગુણક, સમીકરણ 2 નો x નો સહગુણક, એટલે જેને a1 ભાગ્યા a2 ગણશું. a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 બંને સરખા ના હોય તો એનો ઉકેલ કેવો મળે? અનન્ય ઉકેલ મળે, એટલે કે માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે. સમજ પડી? જો એક જ ઉકેલ હોય આપણને આલેખમાં તો એમાં શું થશે કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 બંને ક્યારે સરખા હોઈ શકે નહીં. ક્લિયર મિત્રો? ચલો જ્યારે સંપાતી રેખાઓ હોય બરોબર, સંપાતી રેખા હોય એટલે કે જેમાં એક કરતાં વધારે ઉકેલ હોય, અનંત ઉકેલ હોય સમીકરણમાં, આપણે જેમ એમાં શું થશે કે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 મળે છે. મતલબ કહેવાનો મતલબ કે અહીંયા બે સમીકરણ એવા હશે કે જેમાં a1 ભાગ્યા a2 કરશો, b1 ભાગ્યા b2 કરશો અને c1 ભાગ્યા c2 કરો બરોબર, બધું સરખું મળે તો એ કેવું સમીકરણ થશે? સંપાતી રેખા હોય તેવું મળે છે. અને જો રેખા સમાંતર હોય, શું હોય? સમાંતર હોય. સમાંતર ક્યારે હોય? જ્યારે બંનેનો કોઈ ઉકેલ જ ના હોય. તો એવા સમયમાં શું થશે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 થશે, પણ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 સરખા નહીં હોય. એટલે અહીંયા શું લખ્યું? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 થાય. આ એક આ છે. અને બીજું છે કે a1 a2 બરાબર b1 b2 થઈ શકે, અથવા તો a1 છેદમાં a2 અને c1 છેદમાં c2 બરાબર ક્યારે સરખા હોઈ શકે નહીં. મતલબ આ ટૂંકમાં ત્રણમાંથી કોઈ એક આપણને સમીકરણનો ઉકેલ કરતા મળવું જોઈએ. તો આ રીતે આપણને ડાયરેક્ટ આલેખ પરથી આપણે આને જોઈ શકીએ છીએ. સમજ પડી મિત્રો? જો છેદતી રેખા હોય તો શું થાય કે x નો અને y નો સહગુણકના ભાગાકાર કરો તો એ સરખા ના થાય. જો સંપાતી રેખા હોય તો a b અને c બંને સમીકરણને જ્યારે ભાગ કરશો તો બધાનો જવાબ કેવો આવે? એક સરખો આવે. અને જો સમાંતર હોય તો a1 અને b1 a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 સરખા હોય, પણ જોડે c1 ભાગ્યા c2 સરખા થાય નહીં. તો આવી પરિસ્થિતિમાં શું કહેવાશે કે સમાંતર રેખા અથવા એક જ ઉકેલ છે તેમ ઉકેલ નથી તેમ કહેવામાં આવે છે. તો આટલે સુધી સમજ પડી મિત્રો? હવે આપણે જોઈશું અહીંયા આજમાં સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો, જેમાં આપણને આપ્યું છે કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતથી શોધવાનો છે. હવે અહીંયા આપણને શું કર્યું છે? સમસ્યા શું આપી છે તો જોઈએ. ધોરણ 10 ના 10 વિદ્યાર્થી, ટોટલ કેટલા વિદ્યાર્થી છે? 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. ટોટલ કેટલા વિદ્યાર્થી હતા? 10. અને એ શું છે? ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા
છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. તો આપણે અહીંયા ગણતરી કરીએ તો સૌપ્રથમ તો આપણે જોઈ લઈશું કે અહીં ધારો કે x શું છે? છોકરાઓ અને y શું હતી? તો કે છોકરીઓ. બરોબર, x તરીકે છોકરાઓ લીધા અને y તરીકે છોકરીઓ. સ્પર્ધામાં ભાગ લે છે. બરોબર, તો હવે આપણે અહીંયા લખીએ કે x વત્તા y બરાબર કેટલા થાય? 10 થાય. એટલે કે x છોકરા અને y છોકરીઓ, એટલે ટોટલ કેટલા હતા આપણી જોડે? 10 હતા. એટલે એ શું થયું? x વત્તા y બરાબર 10 મળ્યું. પરંતુ આપણને આગળ બીજી માહિતી શું આપ્યું છે કે જો ભાગ લેનાર છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? તો અહીંયા શું લીધું છે આપણને? તો લખીએ કે અહીંયા શું હતું કે લખીએ કે અહીં ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરા કરતાં કેટલી છે? છોકરાની સંખ્યા કરતાં 4 વધારે છે. શું છે? 4 વધારે છે. બરોબર, એટલે કે છોકરીઓ કેટલી હતી? કે છોકરાઓ કરતાં 4 વધારે છે. એટલે કે y બરાબર x વત્તા 4 થશે. બરોબર મિત્રો, ચલો x ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે? y બરાબર માઇનસ આ પ્લસ હશે એટલે કે -x બરાબર 4. આને આપણે આપી દઈશું 2 નંબર. ક્લિયર મિત્રો? હવે આપણે અહીંયા બંને સમીકરણો પરથી બરોબર જોઈએ કે શું થશે કે આપણે વારાફરતી બંને સમીકરણનો ઉકેલ લેવાનો પ્રયત્ન કરીએ. તો જેમ કે પહેલા સમીકરણ માટે જોઈએ તો અહીંયા લખશું કે સમીકરણ 1 માટે જે x વત્તા y બરાબર 10 માટે બરોબર એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ. તો જેમાં જોઈએ આપણે જો માન લો કે અહીંયા છોકરાઓ આપણે સંખ્યા લઈ લઈએ, અહીં કોષ્ટક બનાવીએ, કોષ્ટકમાં લખીએ આપણે કે 2 ઉકેલ લઈએ કોઈ બી. ચલો આપણે તો ટેમ્પરરી કે જેમ કે પહેલું x છે અને પછી y છે. x બરાબર 0 ધારી લઈએ તો અહીંયા સાઈડમાં આપણે લખું છું, અહીંયા નીચે ગણતરી કરી આની તો કે x બરાબર 0 હોય તો y બરાબર કેટલા મળે? તો કે y બરાબર 10 મળે. ક્લિયર મિત્રો? હવે જો x બરાબર આપણે 5 લઈ લઈએ, કેટલા? 5. તો અહીંયા x બરાબર 5 વત્તા y બરાબર 10. આ કિંમત ક્યાં મૂકું છું? તો કે આ જે સમીકરણ છે એમાં x અને y ની કિંમત, x ની કિંમત વારાફરતી અલગ અલગ મૂકીને ચેક કરીએ છીએ. તો આ પહેલું સમીકરણ હતું, આ પહેલો ઉકેલ હતો, આ બીજાનો ઉકેલ. તો x વત્તા y બરાબર 10 એટલે કે y બરાબર 10 માઇનસ 5 એટલે કે y બરાબર કેટલા મળે? 5 મળે. તો અહીંયા કેટલું મળશે? 5 મળશે. ચલો આ સમીકરણ 1 માટે થયું. હવે અહીંયા લખીએ કે સમીકરણ 2 શું હતું કે y માઇનસ x બરાબર 4 બરોબર એના માટે. તો એનો ઉકેલ જોઈએ તો અહીંયા એનું લખીએ આપણે કે x y અને એમાં લખીએ કોઈ એકની કિંમત આપણે ધારી લઈએ કે જેમ કે આપણું સમીકરણ હતું અત્યારમાં y માઇનસ x બરાબર 4 પણ લો અથવા તો આ સમીકરણ કન્સિડર કરીએ તો પણ ચાલશે. બરાબર, કરતા બનાવીએ y ને. તો અહીંયા લખીએ y બરાબર x વત્તા 4. y ને સૂત્ર કરતા બનાવો. ચલો પહેલાં તો હું x બરાબર 0 લઈ લઉં. બરાબર, ધારી લીધું, આપણે ધારવાનું જ છે. અને પછી લઈશું 2. તો આપણે કિંમત મૂકીએ પહેલાં. તો y બરાબર 0 વત્તા 4 એટલે y ની કિંમત કેટલી મળી? y બરાબર 0 વત્તા 4 એટલે કે x ના સ્થાન પર આપણે 0 જે ધારેલા લખી લીધા. એટલે y ની કિંમત કેટલી મળી મિત્રો? 4 મળી. તો મિત્રો અહીંયા y બરાબર કેટલા મળ્યા? 4 મળ્યા. હવે આપણે x બરાબર 2 લઈએ તો x આ સમીકરણ લખ્યું એમાં x ની કિંમત 2 મૂકી
બરાબર 4, 2 વત્તા 4 એટલે કેટલા થાય? y બરાબર 6. તો આપણે અહીંયા કિંમત મૂકી. તો આપણને અહીંયા પહેલા સમીકરણનો ઉકેલ કેટલો મળ્યો મિત્રો? તો કે પહેલા સમીકરણનો આપણને ઉકેલ મળ્યો 0, 10. બરોબર, આપણને અહીંયા ઉકેલ લખવો હોય, જેમ કે અત્યારમાં અહીંયાથી આ 2 મિનિટ રિમૂવ કરી દઈએ અને નીચે ઉકેલ લખવો હોય તો લખાય કે અહીં લખશો કે અહીં સમીકરણ એકનો ઉકેલ 0, 10 અને 5, 5 મળે. બરોબર, તથા સમીકરણ 2 નો ઉકેલ 0, 4 અને 2, 6 મળે છે. ક્લિયર મિત્રો? તો આ બંને ઉકેલ જે મળ્યા છે, બરોબર, આ ખાલી સમીકરણનો આપણે જે ઉકેલ લીધેલો એ મળ્યા છે. હવે આને આપણને શું કીધું છે કે અહીંયા કોઈને ભાગ લીધો હોય તો આને ઉકેલ આલેખની રીતે શોધવાનો છે. બરોબર, તો હવે આ બંનેને આપણે આલેખમાં દર્શાવીએ કે જેમ કે સમીકરણ 1નો ઉકેલ કેટલો હતો? તો લખતું સમીકરણ 1 માટે ઉકેલ શું હતો? તો કે 0, 10 અને 5, 5. અને સમીકરણ 2 માટે ઉકેલ શું છે? તો કે 0, 4 અને 2, 6. તો આપણે અહીંયા આલેખ છે. બરોબર, આલેખમાં પહેલું તો સમીકરણ 1નું આપણે જોઈએ. તો સમીકરણ 1 જેના માટે દર્શાવીએ આપણે, તો સમીકરણનો પહેલો ઉકેલ શું છે? તો કે 0, x અક્ષ પર 0 અને y અક્ષ પર કેટલો છે? 10 છે. તો અહીંયા ક્યાં આવશે? x અક્ષ પર 0 એટલે કે આ, અને y અક્ષ પર 10 એટલે કઈ જગ્યા આવશે? 0, 10 એટલે આ જગ્યા પર આવશે. તો પહેલો એનો ઉકેલ કેટલો થયો? પહેલા સમીકરણનો આ જગ્યા પર થયો. ક્લિયર? ચાલો, ત્યારબાદ બીજો ઉકેલ શું હતો? 5, 5 હતો. તો 5, 5 ક્યાં ભેગા થાય છે મિત્રો? તો x અક્ષના 5 એટલે કે આ લાઈન થઈ અને y અક્ષના 5 એટલે કે આ લાઈન થઈ. એટલે બીજો ઉકેલ ક્યાં મળશે તમને? આ જગ્યા પર મળે. તો ત્યાં આપણે લખશું કે આ જગ્યા પર થાય છે આપણો. બરોબર, તો પહેલું થયું. તો હવે અહીંયાથી આપણે શું કરશું મિત્રો? તો મિત્રો અહીંયાથી એક આપણે સીધી રેખા દોરીએ. બરોબર, તો દોરીએ આપણે. પહેલે તો બંને બિંદુમાંથી સ્કેલની મદદથી એકદમ સીધી જાય એ રીતની રેખા દોરવાની. બરોબર, અહીંયા હું દોરી લઉં. તો આ રીતની પહેલી રેખા મળશે, જેને આપણે આ રીતે નામ આપી દઈશું કે આ બિંદુનું નામ શું હતું? 0, 10 અને અહીંયા હતું 0, 5, 5. બરોબર, 5, 5. કયું સમીકરણની રેખા છે? તો એ લખશું અહીંયા x + y બરાબર 10 નું હતું આ. ચલો, આ પહેલા સમીકરણ વિશે વાત થઈ. હવે બીજા સમીકરણની જોઈએ. બીજા સમીકરણના યામ શું છે? તો કે x અક્ષ પર 0 અને y અક્ષ પર 4 એટલે આપણો યામ ક્યાં આવશે? 4 પર આવશે. તો અહીંયા લખીએ 4 પર, આનું ટપકું દોર્યું મેં. ચલો, ત્યારબાદ બીજું શું હતું? 2, 6. તો 2, 6 એટલે શું કે x અક્ષ પર 2 એટલે કે x પર 2 એટલે કે અહીંયા, અને y અક્ષ પર 6 એટલે કે આ જગ્યા પર થશે આપણું. તો અહીંયા લખીએ આપણે, ક્યાં આવશે? આ જગ્યા પર આવશે મિત્રો. બરોબર, 2 અને 6. તો થયું આ હતું 0, 4 અને આ હતું 2, 6. ક્લિયર મિત્રો? અહીંયાથી ફરીથી આપણે એક સીધી લાઈન દોરશું. તો દોરીએ કે અહીંયાથી આ સીધી લાઈન આ રીતે ક્રોસ કરશો અહીંયા, એટલે આપણને શું મળશે કે જેમ કે આ રીતે લાઈન આવશે. બરોબર, તો આ આલેખમાં આ રીતની લાઈન થશે. તો મિત્રો અહીંયા આપણે આને રેખા દોરીએ. એના અહીંયા આમના બિંદુ લખી દીધા. અને સમીકરણ કયું હતું આપણા માટે આ? તો કે y - x બરાબર શું હતું? 4 હતું, અથવા y બરાબર 4 હતા. બરોબર, y - x બરાબર 4. ક્લિયર? તો હવે દેખો મિત્રો, આ કઈ જગ્યા પર છેદે છે? તો તમે દેખો આ જગ્યા પર આપણું છેદ બિંદુ આવે. બરોબર, તો અહીંયા શું થશે? y એમ પર શું છે? 7 અને x એમ પર શું છે? 3. એટલે આપણું બિંદુ કયું મળશે અહીંયા? તો કે 3, 7 મળે છે. બરોબર, અહીંયા આપણે લખીએ
આ જે પોઈન્ટ મળ્યો છે કયો મળ્યો છે 3 7નો મળ્યો છે. કહેવાનો મતલબ કે અહીંયા 3 છોકરા છે અને 7 છોકરીઓ છે. બરોબર. તો આપણે લખશું અહીંયા સાઈડમાં કે અહીં જવાબ લખીએ છેલ્લે કે અહીં આલેખની મદદથી ઉકેલ મળ્યો. તો ઉકેલ શું મળ્યો? તો લખશું કે અહીં આલેખ પરથી x બરાબર 3 અને y બરાબર 7. બરોબર. અહીં આલેખ પરથી x બરાબર 3 અને y બરાબર 7 મળે છે. બરોબર. કારણ કે અહીંયા શું છે તો લખશું કે અહીં 3 7માં યામ 3 7માં બંને સમીકરણની રેખાઓ છેદે છે. માટે અહીં આલેખ પરથી x બરાબર 3 અને y બરાબર 7 મળે, જે આપેલ સમીકરણ યુગ્મ છે. બરોબર. માટે આમ નીચે લખશું આપણે, માટે આમ 3 છોકરાઓ અને 7 છોકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. ક્લિયર મિત્રો? તો આ છેલ્લે આટલું લખી દેવાનું આપણે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. બરાબર. કેટલી છે? 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. તે જ કિંમતવાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત 46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત કેટલી છે શોધો. તો લખશું કે અહીં ધારો કે પેન્સિલની કિંમત x તથા પેનની કિંમત y લેતા. બરોબર. માટે પહેલું શું હતું કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત કેટલી છે? 50 રૂપિયા છે. તો સમીકરણ શું થશે? 5 પેન્સિલ એટલે કે 5x, 7 પેન એટલે કે 7y બરાબર 50. અને આ સમીકરણ નંબર 1 આપીએ. ચલો. ત્યારબાદ આગળ માહિતી શું આપી છે કે 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત કેટલી છે? 46 છે. તો લખીશું અહીંયા 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત કેટલી છે? 46 રૂપિયા છે. તો એનું સમીકરણ શું થશે? 7 પેન્સિલ એટલે કે 7x, 5 પેન એટલે કે 5y બરાબર ટોટલ કેટલા છે? 46 છે. અને આપણે આપીશું 2 નંબર. હવે શું કરવાનું કે બંને સમીકરણના ઉકેલ શોધશું આપણે. તો ઉકેલ શોધીએ આપણે. તે જેમ કે અહીંયા સાઈડમાં આપણે ઉકેલ જોઈએ ને એમાં લખીએ કે સમીકરણ 1 માટે 5x વત્તા 7y બરાબર 50 માટે ચલો આનો ઉકેલ શોધવો છે. એટલે આપણે ઉકેલ કેવી રીતે શોધીએ છીએ? તો x અને y લખીએ કોષ્ટકમાં, x અને y. બરોબર. જેમાં x બરાબર આપણે ધારી લઈએ પહેલાં 50 છે એટલે આપણે 3 ધારીએ પહેલાં, x બરાબર 3. તો કિંમત મૂકીએ 5x વત્તા 7y બરાબર 50માં. જે x બરાબર કેટલા ધારેલા આપણે? 3. એટલે xના સ્થાન પર 3 લઈ લીધા. ઉકેલ શોધીએ બરાબર 7y બરાબર 50. 5 તારી 15 વત્તા 7y બરાબર 50. 15 ને બરાબરની સામે લેજે એટલે 7y બરાબર 50 માઇનસ 15 એટલે કે 7y બરાબર 35. માટે 7 ને બરાબરની સામે લેજે તો 35 ભાગ્યા 7, 7 પંચા 35. તો y કેટલા મળ્યા આપણને? 5 મળ્યા. ક્લિયર મિત્રો?
ચાલો હવે આપણે x બરાબર માન લો કે 10 લઈ લઈએ, બરોબર? કેટલા લીધા? 10 લીધા. તો અહીંયા ઉકેલ શોધ્યાનો કે 5x + 7y બરાબર 10. ચલો, જેમાં x બરાબર કેટલા લેવાના? 10 + 7y બરાબર 10. 5 × 10 એટલે 50 + 7y બરાબર, સોરી 10 નહીં 50 આવશે, આપણે ભૂલ થઈ છે. કેટલા લખવાના? 50 બરાબર 50 બરાબર 50 બરાબર 50. ચલો, 7y બરાબર 50 ના બરાબરની સામે લઈએ તો 50 માંથી 50 જાય તો કેટલા રહે મિત્રો? તો કે 0. અને y બરાબર 0/7 એટલે કેટલો મળે? 0 મળે. તો y ની કિંમત કેટલી થઈ ગઈ મિત્રો? 0 થઈ ગઈ. આ ઉકેલ હતો સમીકરણ 1 નો. હવે આપણે જોઈએ સમીકરણ 2 માટે ઉકેલ. કે લખશો એમાં કે સમીકરણ 2 કયું હતું? તો સમીકરણ 2 છે 7x + 5y બરાબર 46 માટે 5x + 7y બરાબર 46 માટે, બરોબર? અહીંયા જોઈએ આપણે 7x ને પહેલા તો આને y ને સૂત્ર કરતા બનાવીએ. તો જેમ કે અહીંયા હું લખું છું કે અહીંયા આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ, બરોબર? આપણે સૂત્ર કરતા બનાવીને એ નથી કરતા, ડાયરેક્ટ કિંમત લખીએ. કે જેમ કે અહીંયા કોષ્ટક બનાવ્યું મેં, બરોબર? આપણું કોષ્ટક થઈ ગયું, જેમાં આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો પહેલા x અને y લખી દીધા. ચલો, પહેલા x બરાબર 3 ધારી લઈએ. ફરીથી સમીકરણમાં મૂકીએ તો 7x + 5y બરાબર 46. ક્લિયર? ચલો, x બરાબર કેટલા લીધેલા? તો કે 3 + 5y બરાબર 46. 7 તરી 21, 21 + 5y બરાબર 46. 21 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 5y બરાબર 46 - 21. 5y બરાબર 46 માંથી 21 જાય મિત્રો તો કેટલા વધે? તો કે 5 અને 2 25 વધે, બરોબર? માટે y બરાબર 25/5 એટલે કે 5 5 25. તો આપણને અહીંયા x બરાબર 3 હોય તો y બરાબર કેટલા મળે? 5 મળે. ચલો, એ રીતે ફરીથી આપણે x બરાબર 8 લઈ લઈએ. ક્લિયર? તો સમીકરણમાં મૂકીએ 7x + 5y બરાબર 46. ચલો, કેટલા લીધેલા? 8. તો 7 × 8 + 5y બરાબર 46. ક્લિયર? ચલો, 7 × કેટલા થશે? 56, બરોબર? 56 + 5y બરાબર 46. 5y બરાબર 56 ને બરાબરની સામે લઈ લે 46 - 56. તો 5y બરાબર 46 માંથી 56 બાદ કરો એટલે કેટલા મળે? -10. માટે y બરાબર -10/5. ભાગ ઉડાડશું કેટલો જવાબ આવે? -2 જવાબ આવે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણને આ બંને સમીકરણના ઉકેલ મળી ગયા છે, બરોબર? આ રીતે હવે આપણે શું લખશું અહીંયા કે બંને સમીકરણના ઉકેલ મળી ગયા છે. તો હવે આલેખમાં આપણે જોઈએ તો અહીંયા લખીએ પહેલા તો કે અહીં સમીકરણ 1 નો ઉકેલ 3 5 યામ અને 10 0 યામ છે, તથા સમીકરણ 2 નો ઉકેલ 3 5 અને 8 -2 છે. ક્લિયર મિત્રો? ચલો, તો આ બંને ઉકેલને આપણે અહીંયા લખી નાખીએ. તો લખશું કે અહીં અથવા લખીએ કે સમીકરણ 1 માટે શું છે? તો કે 3 5 અને છે 10 0. અને સમીકરણ 2 માટે શું હતું ઉકેલ? તો કે 3 5 અને 8 -2. ક્લિયર? ચલો, આ બંને ચારે આમને આપણે આમાં દર્શાવીએ. તો પહેલું જોઈએ સમીકરણ 1 માટે જોઈએ. તો સમીકરણ 1 માટે શું છે કે 3 5, x યામ પર 3 ક્યાં છે? તો અહીંયા. અને y યામ પર 5 એટલે આ જગ્યા પર બંનેને ભેગા કરશું આપણે એટલે કઈ જગ્યાએ થશે? કે આ બિંદુ પર ભેગા થશે બંને, બરોબર મિત્રો? તો કયા જગ્યાએ? આ જગ્યાએ ભેગા થાય છે બંને બિંદુઓ. આ 3 આયા અને આ કેટલા આયા? 5 આયા.
બીજું શું છે 10 0 કેટલા છે x m પર 10 એટલે કે આ જગ્યા પર અને y m પર 0 એટલે અહીંયા એટલે આપણું બિંદુ ક્યાં આવશે આ જગ્યા પર આવશે ક્લિયર મિત્રો ચલો તો આના પરથી આપણે એક રેખા દોરીએ કે અહીંયા શું આવશે સમીકરણ 1 માટેની રેખા દોરીએ આપણે તો સમીકરણ 1 ની રેખા કેવી થશે મિત્રો તો કે અહીંયા બંને બિંદુમાંથી પસાર થાય એવી આપણે એક રેખા દોરી દઈએ છીએ તો બંને બિંદુમાંથી પસાર થઈ ગઈ રેખા આપણી બરોબર મિત્રો ચલો આ જગ્યા પરથી રેખા પસાર થઈ આને આપણે નામ આપી દઈશું બરોબર આ જે રેખા છે એના યામ લખી દઈએ તો આ છે 10 0 અને આ છે 3 5 3 5 ક્લિયર ચલો આ સમીકરણ કયું હતું મિત્રો તો લખીએ 5x સાઈડમાં લખીએ કારણ કે અહીંયા ગણતરી કરવાની થાય તો લખીએ 5x + 7y = 50 આ પહેલું સમીકરણ હતું બીજા સમીકરણ માટે જોઈએ તો બીજું સમીકરણ આપણું છે એનો પહેલો ઉકેલ છે 3 5 x m પર 3 એટલે આ અને y m પર 5 એટલે આ એટલે આ જે છે ત્યાં જ મળશે આપણને બરોબર તો અહીંયા પણ 3 5 લખીએ બરોબર આ પહેલાનું થયું બીજું છે 8 - 2 x m પર 8 એટલે કે આ જગ્યા પર અને y m પર -2 એટલે કે આ જગ્યા પર બરોબર તો બંનેને ભેગા કરીએ આપણે બરોબર આ રીતે તો આ -2 ની લાઈન અહીંયા છે અને 8 ની લાઈન અહીંયા છે એટલે ક્યાં ભેગું થશે આ જગ્યા પર થશે તો લખીએ આપણે કે આ જગ્યા પર થશે એટલે આ રીતે ચલો બંનેની રેખા આપણે દોરીશું તો કેવી રચાશે તો જોઈએ કે અહીંયાથી x માંથી પસાર કરીએ અને બીજા યામ પર પસાર કરીએ બરોબર તો આ પહેલું આ થઈ અને બીજી થઈ અહીંયા આ જગ્યાએ થઈ ગઈ મિત્રો બરોબર એક્ઝેક્ટ આ જગ્યા પર આને નામ આપી દઈએ બરોબર આ યામ હતા 3 5 અને આ યામ છે બીજું યામ કયું હતું 8 - 2 ચલો આ સમીકરણ કયું હતું તો કે 7x + 5y = 46 ક્લિયર મિત્રો તો આ યામ થયા ચલો હવે અહીંયા આપણને જવાબ શું મળ્યો છે તો મિત્રો જવાબ જુઓ તમે ધ્યાનથી બંને રેખાઓ કઈ જગ્યાએ છેદે છે આપણી તો કે બંને રેખાઓ 3 અને 5 આગળ છેદે છે આ જે આપણું બંને રેખાઓનું છેદબિંદુ શું છે 3 અને 5 ક્લિયર તો અહીંયા આપણે લખવું હોય તો લખાય કે લખશું કે અહીં આલેખમાં બંને રેખાઓ 3 5 બિંદુએ છેદે છે માટે x = 3 અને y = 5 સમીકરણ યુગ્મ નો ઉકેલ છે અહીં x = 3 અને y = 5 મળે માટે કહી શકાય કે પેન્સિલની કિંમત 3 રૂપિયા અને પેનની કિંમત કેટલી હતી તો y બરાબર કેટલા મળે 5 રૂપિયા છે ક્લિયર મિત્રો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે આભાર મિત્રો